વડોદરા અને અન્ય શહેરોમાં કોન્ટ્રાક્ટ પર કાર ભાડેથી લીધા બાદ બારોબાર સગે વગે કરી દેનાર ભેજાબાજ વસીમ નોબારાને પોલીસે ઝડપી પાડી 14 કાર કબજે લીધી છે. ભાવનગર રાજનગર ખાતે રહેતા જિગ્નેશ ચાવડા અને તેના ભાગીદાર સાગર ડાંગર વડોદરાના વાઘોડિયા રોડ ખાતે ઓફિસ ધરાવી કાર ભાડે આપવાનો ધંધો કરતા હતા. તે દરમિયાન વસીમ નોબારા નામના શખ્સ ધોલેરા એપાર્ટમેન્ટના કામ માટે કાર જોઈએ તેમ કહીને 4 કાર ભાડે લીધી હતી, જે પૈકી અલ્પેશ ધીરુભાઈ ડાંગરની વર્ના કાર, એન સાગર ડાંગરની સ્કોર્પિયો કાર પરત કરી હતી, પરંતુ થાર અને વર્ના કાર પરત કરી ન હતી. તેમજ કારોનું ₹36 લાખ ભાડું પણ ચૂકવ્યું ન હતું, જેથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આ બનાવમાં વસીમ યુસુફભાઈ નોબારા પરભડી ફળિયું ભોજગામ પાત્રા જિલ્લા વડોદરાને ઝડપી પાડતા તેને જૂનાગઢ, ભાવનગર અને આણંદ સહિતના સ્થળોએ ભાડે લીધેલું કારો ₹3 થી 4 લાખમાં ગીરો મૂકીને રોકડી કરી દીધી હોવાની વિગતો ખુલી હતી, જેથી પોલીસે જુદા જુદા સ્થળોએ ટીમો મોકલીને જુદી જુદી કંપનીની 14 કાર કબજે કરી છે.